સ્ટાર્ટ કરી દીધો. સર્વે આત્મીયજનોને જય શ્રી લક્ષ્મીનારાયણ, જય શ્રી મા ઉમિયાજી, જય સનાતન, હરિઓમ. કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતિ એટલે મહાન સંત લાલરામજી મહારાજ, આદ્ય ગુરુ સંત ઓધોરામજી મહારાજ, સંત દયાલરામ મહારાજ અને સંત વાલરામજી મહારાજ, નરવીર કેસરા પરમેશ્વરા, જ્ઞાતિ સુધારક નારાયણરામજી લીમાણી, સનાતની ક્રાંતિવીર રતનસિંહ ખીમજી ખેતાણી એવા મહાન સંતો અને વડીલો દ્વારા પ્રસ્થાપિત કરેલ મૂલ્યો, સિદ્ધાંતો અને આદર્શો પર ચાલનાર સનાતની જ્ઞાતિ છે. મને ગૌરવ છે કે આ સમાજમાં મારો જન્મ થયો છે અને હું આ જ્ઞાતિનો સભ્ય છું. મારી આ સનાતની જ્ઞાતિ એટલે સૌથી શ્રેષ્ઠ અને જેમાં મારો જન્મ સદા પણ જ્યારે પણ થાય ત્યારે મનુષ્ય અવતારે આ પરમાત્માને હું પ્રાર્થના કરું છું. મને જ્યારે ધર્મ અને અધ્યાત્મમાં રસ લાગ્યો અને એમાં ઊંડા ઉતરવાનું મને મન થયો ત્યારે હું ભરૂચ સ્થિત મનન આશ્રમમાં મારા ગુરુ શ્રી તદરૂપાનંદ સરસ્વતીજી પાસેથી ધર્મ અને અધ્યાત્મનું જ્ઞાન લીધું, જેમાં મારા જીવનના 23 વર્ષો આપ્યા છે. અને ત્યારબાદ હું સનાતની જ્ઞાતિમાં પોતાની નૈતિક ફરજ સમજી યથાશક્તિ નિસ્વાર્થ ભાવે સેવાઓ આપી રહ્યો છું. મારી 67 વર્ષની ઉંમર સુધી મારું આ જીવન નિર્મળ, પારદર્શક અને બેદાગ રહ્યો છે. હાલ છેલ્લા 2 દિવસથી વોટ્સઅપમાં એક ઓડિયો ક્લિપ ફરતી હોવાનું મારા ધ્યાનમાં આવ્યું, જેના બાબતે મારે વિશેષ ખુલાસો કરવાની જરૂર પડી છે. આ ખુલાસાનો હેતુ મારી થયેલ ભૂલનો વિષય પૂરતી માત્ર મર્યાદિત નથી, પણ ભવિષ્યમાં આવી ભૂલો અન્ય કોઈ સાધુ આગેવાનોથી કે વ્યક્તિ ના કરે, એ ઘટનાથી શીખ લે, તે આ ખુલાસાનો હેતુ છે. શરૂઆતથી વાત કરું તો આ ઓડિયો ક્લિપમાં જે ભાઈ મારી સાથે ફોનમાં વાત કરી રહ્યા છે એ ભાઈએ પોતાનું નામ મને વસંતભાઈ જાદવાણી આપ્યું હતું અને એ રવાપર નવાવાસના વતની છે એવું મને કહ્યું હતું. અને હું એ ભાઈને કોઈ દિવસ રૂબરૂ મળ્યો નથી અને એ મારી પાસે સનાતની તરીકે, સતપંથી તરીકે નહીં, તે રીતે વાત કરતા હતા. ઓડિયો ક્લિપ એ કોઈ આજથી નહીં પણ આજથી લગભગ 9 મહિના પહેલાંની છે. ઓડિયો ક્લિપની આ વાતચીત છે અગાઉ લગભગ 10 મહિના પહેલાં આ વસંતભાઈ નામથી ઓળખાણ આપતા આ ભાઈ ફોન દ્વારા મારા સંપર્કમાં આવ્યા. ધર્મ અને અધ્યાત્મની બાબતમાં એમના પ્રશ્નો કહેતા અને હું મારી સમજ સૂઝ પ્રમાણે એમના પ્રશ્નોનો ઉત્તર આપતો. આ ભાઈ હંમેશા ખૂબ મીઠી મીઠી વાતો કરતા અને મોટે ભાગે મારી વાતોમાં સૂર પરોવતા હતા. મને હંમેશા એમને લાગતું હતું કે ભાઈ સનાતની છે, સાચા સમાજ પ્રેમી છે, ધાર્મિક પ્રેમી છે, તેમજ મારા શુભ ચિંતક અને હિતેશુ છે. સમય જતાં જતાં ધીરે ધીરે એવો વિશ્વાસ મને થવા લાગ્યો, જેથી ક્યારેક ક્યારેક એમની સાથે મુક્ત રીતે સહજ મનથી વાતો કરવાની છૂટ લઈ લેતો અને હું પણ આ બધું નિસ્વાર્થે થતું હતું. આ સમય દરમિયાન સંસ્કારધામથી મારી વિદાય લેવાનો પ્રસંગ આવ્યો. તે સમયે વિદાય લેતી વખતે મેં આપેલ ભાવુક વક્તવ્યનો વિડીયો પણ જાહેર થયેલો હતો, જેમાં સંસ્કારધામના કેટલાક લોકોના કારણે, સંસ્થાના કારણે નહીં, સંસ્કારધામના ખૂબ મોટી સંસ્થા છે, સારી સંસ્થા છે, મેં રાજીનામું આપ્યો છે એ પણ જણાવેલ હતું. એ સમય મારી માટે એક સંત તરીકે ખૂબ કપરો સમય હતો. ધમકીઓ મળવી, મારા ચરિત્ર ઉપર તદ્દન ખોટા આક્ષેપો આવવાના પ્રયાસો થયેલો હતા, જેમાંથી હું ખૂબ વ્યાકુળ હતો અને માનસિક રીતે ડિપ્રેશનમાં પણ આવી ગયો હતો. આ સમયે મારું ઇન્ટરવ્યૂ લેવા માટે પાટીદાર સંદેશના CK પટેલે ચંદુભાઈ લીમાણી, પાટીદાર સંદેશના ઈશ્વરભાઈ ભગત, પાટીદાર દર્શનના જયંતિભાઈ, જીતુભાઈ શ્રીરામપુરવાળા, એમને પણ મને ફોન આવ્યા હતા. અને આ બધા જાહેર મીડિયા હોવાથી હું ચેતીને ખૂબ સારી રીતે સમજતો હતો, એટલે અમુક લોકો સાથે થયેલ અણબનાવની જાહેરમાં ચર્ચા કરવાની સમાજ અને સંસ્થાઓ પર ખોટી અસર પડશે એવી સનાતની જ્ઞાતિના લોકો પર ભરમાશે અને માટે આ લોકોને મેં ઇન્ટરવ્યૂ આપવાની બિલકુલ ના પાડી દીધી હતી. પણ આ વસંતભાઈ સાથે થયેલ વાત પર ચર્ચાઓમાં હું થાપ ખાઈ ગયો
અગર જણાવ્યા પ્રમાણે એ સમયે હું ખૂબ કપરી માનસિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો. મારી નબળી માનસિક પરિસ્થિતિમાં હું જ્યારે અંદરથી તૂટી ગયો હતો અને ખૂબ ડિસ્ટર્બ હતો, ત્યારે એ ભાઈઓએ મારી તણાવયુક્ત માનસિક પરિસ્થિતિમાં લાભ લઈ અને ખૂબ યુક્તિપૂર્વક મારા મોઢામાં શબ્દો નાખી મારા મોઢે એવી વાતો બોલાવી દીધી જે હું ક્યારે પણ ન બોલી શકું, વિચારી પણ ન શકું. સનાતન જ્ઞાતિ, સનાતની સમાજ, કેન્દ્ર સમાજ, ઉમિયા માતાજી સંસ્થા અને સંસ્કારધામ એ બધી સંસ્થાઓ ખૂબ સારી છે, સેવાકીય છે અને ધાર્મિક છે. અને આ સંસ્થાઓએ જ્ઞાતિ સુધારણાના એટલા ઊંચા કાર્યો કર્યો છે કે એની નોંધ અન્ય જ્ઞાતિઓ પણ લે છે. આ વાર્તાલાપને ઠીકથી સાંભળશો તો મારો આક્રોશ ફક્ત કેટલાક લોકો વિરુદ્ધ જ હતો, પણ વસંતભાઈ યુક્તિપૂર્વક કપટ ભાવે શબ્દોની રમત રમીને સંસ્કારધામ અને કેન્દ્રીય સમાજને બદનામ કરવા માટે મારા મોઢામાં શબ્દો નાખતા રહ્યા. જ્યારે પણ મારો આક્રોશ ફક્ત ખોટું કરનાર અમુક વ્યક્તિઓ સામેની વાતો કરીને ઠાલવતો હતો, ત્યારે પણ ફેરવીને એ વસંતભાઈ મારા મોઢે સનાતની ભાઈઓ, કેન્દ્રીય સમાજ અને સંસ્કારધામને ખરાબ ચિત્રવા પીરપંથી પ્રેરણાને સાચો દેખાડવાના એમના સતત પ્રયાસ રહ્યા છે. એ તમે કેસેટમાં એના ક્લિપમાં પણ જોયું હશે. એ સમયે ક્ષીણ થયેલ મારી વિવેક બુદ્ધિ આક્રોશમાં કે આ રમતને પકડી ન શકી અને હું એના ષડયંત્રનો શિકાર બની ગયો. પણ હૃદયથી કોઈ દિવસ સંસ્કારધામ કે આપણી માતૃ સંસ્થા કેન્દ્રીય સમાજ કે સનાતનીઓની ખરાબ કે એના વિરુદ્ધની કોઈ પણ વાત કોઈ પણ દિવસ ન કરું. હું વ્યક્તિગત એ વ્યક્તિ છું. તમે બધા મને ઓળખતા હશો. આ વાતો ઉપરથી લગભગ 9 મહિના પહેલાં થઈ ગયેલી અને એ દુઃસ્વપ્નની જેમ હું આ વાતને સાવ ભૂલી ગયો હતો. પણ 2 દિવસ પહેલાં જ્યારે આ ક્લિપ અને એની સાથેનું વાયરલ થયેલું લખાણ જોયો, ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારી સાથે ખૂબ મોટી રમત રમાઈ ગઈ છે અને એના સૂત્રધારો સતપંથી લોકો છે, જેનું પ્રમાણ પણ મારી પાસે છે. ખૂબ ઊંડી યોજનાબદ્ધ પદ્ધતિથી લગભગ 10 મહિનાથી મને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. મારી સાથે મીઠી મીઠી વાતો કરીને મારો વિશ્વાસ જીતીને અમુક વ્યક્તિઓએ કરેલ ખોટા કામોને ઘડી ઘડી યાદ અપાવી અને મને સતત ઉશ્કેર્યો અને મારી અંદરની વ્યાકુળતાને હથિયાર બનાવી મારી વિવેક બુદ્ધિને મારી નાખી અને મારી આ નબળી માનસિક પરિસ્થિતિનો દુરુપયોગ કરી મારા મોઢે એવી વાતો બોલાવી કે જે હું સામાન્ય પરિસ્થિતિમાં કોઈ પણ દિવસ ના બોલું અને એવું ના કરું. આ વાર્તાલાપમાં મારી મુખ્ય વાત કેટલીક વ્યક્તિઓ પૂરતી જ મર્યાદિત હતી, પણ આ સામે વસંતભાઈ યુક્તિપૂર્વક તેમના પેટમાં રહેલા છળ કપટથી વાતને કેન્દ્રીય સમાજ, સંસ્કારધામ સંસ્થાને ખરાબ બતાવવા ફેરવી તોડતા હતા. હું માત્ર અમુક વ્યક્તિઓને વાત કરતો અને વસંતભાઈને વારે ઘડીએ ગમે તેમ કરીને મારી વાતને મારી મરોડીને કેન્દ્રીય સમાજ અને સંસ્કારધામની સંસ્થાઓ વચ્ચે નાખતા હતા. મારા મોઢામાં શબ્દો નાખી અને મારા મોઢેથી આ બધા પણ ખરાબ છે, આ પણ બધા ખરાબ છે, આવું બોલાવવામાં એવો સફળ રહ્યા. સંસ્કારધામ, ઉમિયા માતાજી અને કેન્દ્રીય સમાજ કે નખત્રાણાવાળા સનાતનીઓને હલકા અને ખરાબ ચિત્રવા સતપંથી વસંતભાઈ દ્વારા કપટપૂર્વક મારા મોઢામાં વારે ઘડીએ શબ્દો નાખવામાં આવ્યા, જે દુર્ભાગ્યે તે સમયે હું ઓળખી શક્યો નહીં. અને આવેશમાં આવીને આક્રોશમાં આવી બધી ખોટી અને જૂઠી વાતો કરી નાખી, જ્યારે વાસ્તવિકતા એ છે કે સંસ્થાઓ અને સનાતની જ્ઞાતિ ખૂબ ઉચ્ચ સનાતની આદર્શ અને સિદ્ધાંતો પ્રમાણે ચાલી રહી છે, સનાતન ધર્મના સાચા રસ્તા પર છે, તેમજ યોગ્ય, નિસ્વાર્થ અને સમાજ સમર્પિત નેતાઓની આગેવાનીમાં ચાલી રહી છે. એમાં કોઈ બેમત નથી. જ્યારથી કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતિએ પહેલું સનાતની જ્ઞાતિ અધિવેશન ભર્યું છે, ત્યારથી કટ્ટર સતપંથીઓના પેટમાં તેલ રડાયો છે. સતપંથના લોકો દ્વારા આવા વિવિધ હીન ષડયંત્રો રચીને સનાતનીઓને ભટકાવવાનો તેમજ સતપંથીઓને સનાતન સમાજમાં પાછલા બારણે ઘુસાડવાના પ્રયાસ સતત ચાલી રહ્યા છે. પ્રયાસો આગળ પણ અગાઉ ચાલતા હતા અને તેની તીવ્રતા હાલના દિવસોમાં વધી ગઈ છે, જેમાં મુખ્ય 2 પહેલું છે. એક, પીરપંથી પીરાણાને સારો બતાવો અને બીજું સનાતનીઓને નીચા બતાવો, જે આ ઓડિયોમાં જણાઈ આવે છે. તેમ છતાં સંસ્કારધામ, ઉમિયા માતાજી વાંઢા અને કેન્દ્રીય સમાજ તેમજ સામાન્ય સનાતનીઓને માટે મારે એવું કંઈ પણ ક્યારે પણ બોલાવવું નહોતું જોઈતું. એ મારી મોટી ભૂલ છે અને મારી ભૂલને હું જાહેરમાં પણ સ્વીકારું છું. કહેવા છે ને
કે ભૂલ સ્વીકારી લે ને એ જ ખરો આત્મશુદ્ધિ. મારી ભૂલને હું જાહેરમાં સ્વીકારું તો છું જ, પણ એ સાથે સાથે લોકોને પણ વિનંતી કરું છું કે મારી સાથે જે રમત થઈ છે એનાથી તમે પણ શીખ લેજો અને નાપાક લોકોના કાવતરાનો ભોગ ન બનશો અને તમે આવી ભૂલનો કોઈ દિવસ ભોગ ન બની જાઓ એનું સતત ધ્યાન રાખજો. આ ઓડિયો ક્લિપમાં મારી વાતમાં આવેશમાં આવીને જે વ્યક્તિઓના નામોનો નિર્દોષ થયો છે અને એના પ્રત્યે મારી અંતરાત્માથી જે મને કોઈ પણ અભાવ નથી અને એ ભવિષ્યમાં પણ નહીં રહે. મને કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ નથી અને ખાતરી રાખજો અને કોઈને પણ મારી વાતે મન દુઃખ થયું હોય તો હું એનો ક્ષમાપ્રાર્થી છું. એમને પણ વિનંતી કરું છું કે એ પણ એમના મનમાં કોઈ પણ અભાવ કે દ્વેષ ન રાખે. આ વાર્તાલાપનો એક મુદ્દો ખાસ નોંધનીય છે કે સનાતનીઓ વ્યસની બનાવીને સનાતનીઓને તેમજ વિચારધારાને ખરાબ ચિતરવાનો ખોટો પ્રયાસ, જેમ આજે દુનિયાના તમામ દેશોમાં પોલીસ હોવા છતાં ગુનેગારો હોય, વ્યસની હોય, અપરાધી હોય, એમ ભારતમાં પણ આવા લોકો હોય છે. અને શું આપણે એમ કહેવાય કે ભારત દેશ વ્યસની છે, અપરાધી છે, ખૂની છે વગેરે? વ્યક્તિઓ હોઈ શકે પણ દેશ ના હોય. અપવાદ તો બધા જ દેશો અને બધી સમાજોમાં હોય. અપવાદને લઈને આખા સમાજને ખરાબ ખોટો ચિતરવાવાળાની મુરાદ હંમેશા મેલી હોય છે. આ વાતની ગાંઠ બાંધી લેજો. આવી જ રીતે અપવાદના દાખલાઓ આપીને સનાતનીઓને સનાતની સમાજ વ્યસની છે, ખરાબ છે એવા સંદેશા આ વાર્તાલાપના માધ્યમથી પણ આપવામાં આવેલ છે, જે મને જોવાથી મને ખ્યાલ આવ્યો. જો અપવાદની વાતો કરી તો સત્પંથ સમાજમાં શું છે અને શું નથી એ આપણે બધાને ખબર છે. બહારથી પ્રચાર ગમે તેવો સારો કરે પણ અંદર ખાને શું ચાલે છે ને એ આપણે ક્યાં નથી જાણતા. સતપંથની દિવસે દિવસે ઘટતી વસ્તીના કારણે એમના દાખલાઓની સંખ્યા ભલે ઓછી હોય પણ ટકાવારીના પ્રમાણમાં કોઈ ફરક નથી અને એ પણ કદાચ વધુ હશે. સતપંથમાં થયેલ અન્યાય, અત્યાચાર, શોષણથી મુક્ત થનાર લોકોએ અલગ સમાજની સનાતની સમાજ ઊભો કર્યો અને વિદર્ભના પ્રપંચમાંથી મુક્ત થયેલા લોકોએ પોતાની કેન્દ્રીય સમાજ બતાવી પાયાનું આવું ઉત્કૃષ્ટ કામ કરી લોકોને સુખી જીવન આપ્યું. સંત ઓદરામજી મહારાજે લોકોને સતપંથમાં ચાલતા વિધર્મી આચરણ, કુરિવાજ, કુપ્રથા, અંધશ્રદ્ધાથી મુક્ત કરી અને શુદ્ધ સનાતન ધર્મમાં વાળવા આપણો ઇતિહાસ આવી અનેક સંઘર્ષમય ઘટનાઓ ભરેલો છે. પણ મારે કોઈ અન્ય ધર્મ કે એના પંથની ચર્ચા નથી કરવી. ગર્વથી હું કહું છું કે હું સનાતની છું અને સનાતન ધર્મની વાત કરીશ, કારણ કે મારો અભ્યાસ અને મારો સનાતન એ શું છે એ જ્ઞાન મારા 19 અને 20 વર્ષથી સતત લઈ રહ્યો છું. વ્યસનની વાત કરું તો જ્ઞાતિમાં જે મોટું વ્યસન હોય તો એ વિધર્મી પીરની ઉપાસના. હવે મારે ખુલ્લું પડીને કહેવું પડશે કે અંધશ્રદ્ધા, ચમત્કાર અને વહેમનું વ્યસન છે, જેને આત્માનું વ્યસન પણ કહેવામાં આવે. અને કુરિવાજ, કુપ્રથા, એકતા, સંપ, સંગઠન, વિકાસ, નિયાણી વગેરેની મીઠી મીઠી આદર્શવાળી વાતો એ પોષણ આપવામાં આવી રહ્યું છે. હાલની વિડીયો ક્લિપમાં એ વ્યસનની વાત છે, એ તો શારીરિક વ્યસનની વાત છે. હું કોઈ પણ શારીરિક વ્યસનને બચાવ નથી કરવા માગતો, પણ શારીરિક વ્યસન તે વધારે ખતરનાક અને ઘાતક છે આત્માનું વ્યસન, જે પેઢીઓ ભરખી જાય છે. લોકોને ખબર પડતી નથી કે તેઓની અંતરાત્મા વ્યસની બની ગઈ છે. આત્માનું વ્યસન એટલા માટે કહું છું કે વ્યસનના કારણે એક માણસ, સામાન્ય માણસ પોતાના આત્માથી ખોટું નથી ઓળખી શકતો અને સાચું સમજી લે છે અને જૂઠમાં તલ્લીન અને મગ્ન રહે છે. પોતાના ધર્મ કે પંથને સનાતન ધર્મનો બતાવવા માટે ખોટી વાર્તાઓ રચે, ખોટા દેખાવ, માત્ર બાહ્ય ફેરફારો કરીને લોકોને અંધશ્રદ્ધામાં જકડી રાખવું, એ છે આજની ખરી સમસ્યા અને ખરું વ્યસન. લોકોની માન્યતા અને શ્રદ્ધા સાથે રમતો કરવી એ છે અને એને કહેવામાં આવે મહાપાપ. પોતે હિન્દુ છે એવું પ્રસ્થાપિત કરવા, સાચા ખોટા સર્ટિફિકેટો મેળવવા, જ્યાં ત્યાં હવા ત્યાં મારવા અને પછી લોકોને કહેવું કે જુઓ અમને RSS માને છે, હિન્દુ સાધુઓ માને છે, VHP માને છે વગેરે વગેરે. RSS, VHP વગેરેનું જાહેરમાં કામ મુસલમાનોને હિન્દુ બનાવવા. RSS, મોહન ભાગવત મુસલમાનોની સમાજોમાં પણ જાય છે. VHP વાળા ઘર વાપસીનું ભારતભરમાં અભિયાન ચલાવે છે, જેના અંતર્ગત પીરપંથીઓ અને પીરાણાને હિન્દુ બનાવવાનો એમનો પ્રકલ્પ છે. આ સંસ્થાને ખબર છે કે સંસ્કારધામ કે કેન્દ્રીય સમાજ કે ઉમિયા માતાજી સંસ્થાન શુદ્ધ સનાતનીઓની સંસ્થા છે. બહુ વિચારીને ટેકનિકલ બાબતમાં સમજશો
કે એમાં મુસલમાનોનું કંઈ નથી, એટલે નિશ્ચિત છે આ કેન્દ્રીય સમાજની સંસ્થાઓને પોતે હિન્દુ છે એવા સર્ટિફિકેટ મેળવવાની જરૂર પણ પડતી નથી. તો શા માટે પીરાણાને આવી જરૂર પડે છે? શા માટે પીરાણા પંથને માનનારા લોકો પાસે તે ધર્મના નામે દાનની દશાંશ ઉઘરાવીને પીરના પંથને હિન્દુ દેખાવવા મોટા તાયફા કરીને દશાંશ દાનમાં આપેલા રૂપિયાનો ધુમાડો શા માટે કરવામાં આવે છે? શા માટે પીરાણા ઉપર સવાલો ઉઠે છે? કારણ કે એના મૂળમાં ઇસ્લામિક ધર્મ છે. સતપંથીઓના વખાણ કરીને એમના માથે હાથ ફેરવવો અને બદલાવો એ કરીને ધીરે ધીરે હિન્દુ ધર્મ તરફ ધકેલવાના પ્રયાસો કરી અને એમને હિન્દુ બનાવવાના ઘણા વર્ષોથી મથી રહ્યા છે એ જગ જાહેર વાત છે. અંધશ્રદ્ધા, ચમત્કાર અને વહેમનું વ્યસન એટલું ખરાબ છે કે એ મુસલમાન સૈયદ ઇમામ શાહ બાવા કે પીર કે જેમને આપણા પૂર્વજોનું ધર્મ પરિવર્તન કરાવ્યું, એમના કારણે આપણા કે તમારા બધા પૂર્વજોનું શોષણ થયું અને આજે તમે હિન્દુ બતાવો છો. એમની સાચી મુસલમાન ઓળખાણ છુપાવવા અને નવી પેઢીને ભ્રમિત કરવા એમને હંસતેજ મહારાજ જેવું હિન્દુ નામ આપો છો. લોકો એમને માત્ર અજ્ઞાનતા અને અંધશ્રદ્ધાના કારણે સ્વીકારે છે. એમના કારણે એની સામે બોલવાની હિંમત પણ નથી કરી શકતા. એ સ્પષ્ટ દેખાય છે. કોઈ મુસલમાન છોકરો પોતાનું નામ બદલી, જો હું તમને ઉદાહરણ આપું છું સ્પષ્ટ સમજાય તે માટે, કે કોઈ પણ મુસલમાન છોકરો પોતાનું નામ બદલી અને હિન્દુ નામ રાખી લે અને એવો તે હિન્દુનો જમાઈ નથી કરતા, તો અહીં મુસલમાન ઇમામ શાહ હંસતેવજી થાય તો એને ધર્મગુરુ કેમ બનાવો છો? આ છે વ્યસનને પીરસવાનો અને પીરના વ્યસનીઓને વ્યાપક બનાવવાનો, જે વહેલી તકે બંધ થવું જોઈએ. તેવી જ રીતે ઇમામ શાહની દરગાહને હિન્દુ મંદિર બતાવવું, મુસલમાનો દ્વારા લખાયેલ સતપંથના શાસ્ત્રોની હિન્દુ ધર્મશાસ્ત્રો સાથે બતાવવા, મુસલમાન મૌલા અલીની નિષ્કલંકી નારાયણ અથવા કલકી નારાયણ બતાવવા. આ છે વ્યસનને વહેંચવું, પીરસવું અને લોકોની આત્માને વ્યસની બનાવવા. જો સત્ય હોય તો ઇસ્લામ પ્રથાને, આ ધર્મને અને આ શાસ્ત્રોને બદલાવવાની જરૂર શા માટે પડી અને ઇસ્લામોનો હાથે શા માટે એની સ્થાપના કરવામાં આવી અને પ્રચાર કરવામાં આવ્યો? જેથી કરીને તેની સનાતન ધર્મ ન સ્વીકારે અને ખોટી રીતે ચિતરવામાં આવેલ સતપંથ ધર્મમાં અટકી ભટકી અને લટકી રહે એવી કવાયતો કરવી. આ જોઈને લાગે છે કે આ કારણોને લઈને ઈશ્વર વિહારી વિલાસ આ પુસ્તકમાં સંત ઓધરામજી મહારાજે સનાતનીઓને આદેશ આપેલો છે કે સતપંથી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવો નહીં અને તેઓનો ત્યાગ કરવો. કારણ કે એમ કરવાથી કડવા પાટીદાર જ્ઞાતિનો ખરો ઉદ્ધાર છે. ક્યાંક સંત ઓધરામજી મહારાજના આ આદેશના અમલમાં મોડું થયું છે. વચ્ચેના સમયમાં આપણે એમની પાસેનો પ્રચાર પ્રસારનું સાહિત્ય ન હોવાના કારણે આ ખરાબ પરિણામો આજે સનાતની જ્ઞાતિ ભોગવી રહી છે અને કદાચ એના જ કારણે પણ હું પણ એવી રીતે જેનો ભોગ બન્યો છું. પણ આ બધું હવે વધારે લાંબુ નહીં ચાલે. વર્ષ 2023માં સનાતનીઓએ પહેલું સનાતની અધિવેશન ભરી અને પોતાની દિશા નક્કી કરી દીધી છે. હવે પછી હું આ સનાતનીઓની ઘર વાપસી દ્વારા અર્થમાં સંપન્ન થાય એ માટે હું મારું જીવન સમર્પિત કરી દઈશ. સનાતની સમાજ પોતાની ઘર વાપસી સંપન્ન થવાની અણી સુધી પહોંચી ગયો છે. પહેલાં સનાતની અધિવેશનમાં લેવાયેલા નિર્ણયથી વંચિત થઈને સતપંથવાળા યેન કેન પ્રકારે અવનવા પ્રપંચો કરે છે અને કરતા રહેશે. આવા પ્રયાસોથી તમે ભ્રમિત થતા નહીં. કદાચ મારા નામની આવી બીજી ક્લિપો પણ બહાર આવશે. આ ખુલાસો મારો અળગ છે અને આ ખુલાસામાં આપેલ દિશાઓ પ્રમાણે જ હું ચાલતો આવ્યો છું અને ભવિષ્યમાં પણ સનાતની તરીકે ચાલતો રહીશ. અહીં એક બીજી મહત્વની વાત જણાવવા માગું છું કે આજકાલ અસત્ય ફેલાવવા એ લોકોએ ખોટો સંદેશ મળે એ હેતુથી સત્યમેવ જયતે જેવા અન્ય વોટ્સઅપ ગ્રુપ દ્વારા મળતી માહિતીઓને જરાય ભરોસો કરવો નહીં. પોતાની રીતે પોતાનું મૂલ્યાંકન કરી અને સત્ય વસ્તુને કઈ રીતે બહાર પાડવી અને પોતે સારા અને અન્ય ખરાબ એવું બતાવતા આ ફક્ત નેગેટિવ પ્રચાર કરી અને સનાતની વિચારધારા અને એમના સંગઠનોને ખરાબ ચિતરવા તેમજ સતમતને સારો બતાવવાનો પ્રોપોગેન્ડા સિવાય કંઈ નથી. આ બાબતની ખાસ નોંધ લેવા હું આપ સૌને વિનંતી કરું છું. સનાતની વિચારધારા મારા લોહીમાં રગરગમાં છે. કેન્દ્રીય સમાજ સંસ્કારધામ ઉમિયા માતાજી વાંઢાએ તમામ સંસ્થાઓ શ્રેષ્ઠ છે. એમના આગેવાનો અને આ નેતાઓ પણ સારા છે અને સનાતનીઓ બધા જ સારા છે. તેઓ સર્વે ધર્મ અને અધ્યાત્મના સાચા રસ્તા પર ચાલી રહ્યા છે. મારું ભવિષ્ય સનાતનીઓનું છે એમાં બેમત નથી.
મારી પાસે કપટભરી છેતરામણી થઈ છે એ કોઈ પહેલી ઘટના નથી. ભૂતકાળમાં પણ આવું આપણા સંત શ્રી વાલરામજી મહારાજ સાથે પણ આવી ઘટના થઈ હતી અને જેમાં તેની સાથે સતપંથના લોકોએ છેતરામણી કરી હતી. એ સૌને ખબર છે કે આવું ભૂતકાળમાં વર્ષ 1987માં શાંતિ સંદેશ અને એકતાની આદર્શવાદી વાતો વાલદાસજી મહારાજને ભોળવી પીરાણાના ગાદીપતિ કરશન કાકાએ સાથે એ કાર્યક્રમમાં બોલાવી લીધા અને એમની જાણ બહાર એમનો ફોટો પાડ્યો અને લોકોમાં એવો સંદેશ આપવામાં પ્રયાસ કર્યો કે પીરાણા સતપંથ ધર્મને વાલદાસજી મહારાજ પણ માન્યતા આપે છે, ટેકો આપે છે અને કરશન કાકાને સહકાર આપે છે. આ વાતની જાણ થતાં દિન 2 જુલાઈ 1989માં વાલદાસજી મહારાજને જાહેર રદિયો આપવો પડ્યો હતો, જેમાં તેમને સ્પષ્ટ લખ્યું છે કે પીરાણા પંથ પછી ગમે તે નામ લેબાસમાં હોય પણ એ 100% ઇસ્લામી ધર્મ છે અને સનાતન કે વૈદિક કે હિન્દુ ધર્મની સાથે કશું લાગતું વળગતું નથી. આ શબ્દો હતા આપણા સંત શ્રી વાલદાસજી મહારાજના. કહેવા છે ને કે ભગવાન જે પણ કંઈ કરતા હોય તો એ સારા માટે જ કરતા હોય છે. આ ઘટનાએ મને પ્રેરણા આપી છે કે મારે હવે સનાતની કાર્ય માટે ખુલ્લા થઈને આગળ આવવું પડશે. આટલા વર્ષોમાં હું ક્યાંક ને ક્યાંક મનથી ખચકાતો હતો. જ્ઞાતિને સતપંથ સમસ્યાથી મુક્ત કરવા માટે હું સીધો ચંપલાવતો નહોતો. હું તો માત્ર અધ્યાત્મની, ધાર્મિકતાની અને વિવિધ ઉપનિષદોની વાતોને ઊંચી ઊંચી કરી, પણ હવે આ ઘટનાથી મળેલ શીખ લઈને હું સનાતની ભાઈ બહેનોને ખાતરી આપું છું કે હવે હું સનાતની વિચારધારાને આગળ ધપાવવા માટે મારા બાકી રહેલા જીવનમાં હું વધુ કટિબદ્ધ થઈને કામ કરીશ અને એ જ મારું ખરું પ્રાયશ્ચિત હશે. હું ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને કુળદેવી શ્રી ઉમિયા માતાજીને સતત એમનો પ્રચાર પ્રસાર કરતો રહીશ, જેનું સાહિત્ય મારું વૈદિક આ અભ્યાસ જે મને મળ્યો છે એમાં લક્ષ્મીનારાયણનું વિષ્ણુ પુરાણ, શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા, શ્રી વિષ્ણુ સહસ્રનામ જેવા નારાયણ ઉપનિષદો અને આપણું વિષ્ણુનું ઘણું બધું અધ્યાત્મમાં આપણને મને સાહિત્ય એનું મળેલું છે. સનાતનીઓ ધર્મ અને અધ્યાત્મના સાચા રસ્તા પર છે અને એને કોઈ અન્ય ધર્મના સાધુઓની જરૂર નથી. 500 વર્ષ પહેલાં એક અન્ય ધર્મના બાવા કે પીરની વાત માનવાની ભૂલના પરિણામે આજે પણ આપણે ભોગવી રહ્યા છીએ. હવે આવી ભૂલ નથી કરવાની. આપણે પોતે સક્ષમ છીએ. મોડું થયું કે વહેલું જે હોય તે પણ આપણું ધર્મનું કેન્દ્ર સ્થાન સારું છે અને સમય જતાં મજબૂત બનતું જશે અને આપણે સાથે રહીને બનાવશું. મારી સૌને કરબદ્ધ પ્રાર્થના છે કે આપણી કેન્દ્રીય સમાજ, સંસ્કારધામ અને ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાઈને આપણે ખરા અર્થમાં સમર્પિત ભાવે સાથ આપીએ. પહેલાં સનાતની અધિવેશનમાં પસાર થયેલા નીતિ નિયમો પ્રમાણે આપણે વર્તીશું તો સંત ઓધરામજી મહારાજના આદેશનો ખરા અર્થમાં સંપૂર્ણ અમલ થવાને હવે વધારે સમય નહીં લાગે. આપણી સનાતની ઘર વાપસી પરિપૂર્ણ થવાની અણી પર છે અને એને રોકવા વિધર્મીઓ દ્વારા થતા ષડયંત્રોને આપણે સફળ થવા હવે નહીં દઈએ. સનાતનીઓ તરીકે આપણે એક છીએ. આપણા સનાતનીઓમાં એકતા, સંપ, સંગઠન અને સહકાર વધારીશું તો વિકાસ અને પ્રગતિ પોતે આપણા ચરણનો સ્પર્શ કરતી આવશે અને પરમાત્મા જરૂર આપણી વાત સાંભળી, આપણી પ્રાર્થના સાંભળી અને આપણને આ રસ્તે સફળતા અપાવશે. શાસ્ત્ર કહે છે કે ભૂલ કરનાર પાપી નથી, ભૂલ છુપાવનાર પાપી છે અને ભૂલ સ્વીકારી પ્રાયશ્ચિત કરનાર. હું સ્પષ્ટપણે કહું છું કે જે તે બનાવ બન્યો છે એ બિલકુલ મારી તે સમયની સ્થિતિ અને આજે હું સ્પષ્ટ આપણી સમક્ષ કહેવા માગું છું કે બની ગયેલાને સુધારી લઈએ. સનાતની બની અને જે પણ ભાઈઓને મારા તરફથી કોઈ પણ નામનું કે કોઈ પણ કાર્યમાં આજ સુધી જે પણ દુઃખ પહોંચ્યું હોય એને હું ક્ષમા યાચના કરી આપણે સૌ સાથે મળી અને સનાતનનું કામ કરીએ. કેન્દ્રીય સમાજ, સંસ્કાર ધામ અને ઉમિયા માતાજી, હંસરાજભાઈ જે હોય, ગંગારામભાઈ હોય, કોઈ ગોપાલભાઈ હોય, આપણે સૌએ એને ટેકો આપીએ અને આપણા સનાતનને, સમાજને નાનામાં નાના વ્યક્તિ સુધી આ ત્રણેય પદ્ધતિએ બાળ સંસ્કાર કેન્દ્ર, બાળકોનું ભજન, કીર્તન અને જે લક્ષ્મીનારાયણનું આપણું સાહિત્ય છે એ સાચું જ્ઞાન આપણે આપતા રહીએ. એમાં આપનો સૌનો સાથ સહકાર મને જેવો હમણાં સુધી મળ્યો છે એવો જ મળતો રહેશે અને હમણાં સુધીમાં આ કદાચ કોઈ આ ક્લિપના કારણે મારા ઉપર ફરીથી પણ હું કહું છું
કે કોઈને દોષ આવ્યો હોય તો પરમાત્મા મને ક્ષમા કરજો. આપ સૌ પાસે ક્ષમા યાચના સાથે વિનમ્ર મારી આપ જે પણ મારે કહેવાનું હતું એ હું આપને સમક્ષ આપના પદચરણમાં મૂકું છું. જય લક્ષ્મીનારાયણ, જય મા ઉમિયા, જય સનાતન.